સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું રાજેશ બી સોનગરા. આજે આપને બંધારણની પ્રક્રિયા અને ઘડતરના સંદર્ભમાં જે પાઠની આપણે ચર્ચા કરી રહ્યા છીએ તેમાં બંધારણના જે લક્ષણો છે એની આપણે આજે ચર્ચા કરવાના છીએ. આગળ ઉપર જે છે એ આપણે થોડી ચર્ચા કરી હતી બંધારણના લક્ષણોની. તો આજે જે ચર્ચા કરવાની છે એમાં મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. મિત્રો, આપણા દેશના બંધારણની અંદર એ ક્યાંય સમવાય તંત્ર યાને કે ફેડરલ એવો શબ્દ ઉમેરવામાં આવ્યો નથી, પરંતુ અહીંયા જે છે એ મુખ્યત્વે જે શબ્દ વાપરવામાં આવ્યો છે એ છે રાજ્યોનો સંઘ, યુનિયન ઓફ સ્ટેટ. આ શબ્દ એટલા માટે મિત્રો વાપરવામાં આવ્યો છે કે દરેક રાજ્ય જે છે એ બંધારણ પ્રમાણે દેશના અંદરના ભાગમાં મતલબ કે બંધારણ સાથે રાજ્યમાં જોડાઈ શકે છે, પણ કોઈ પણ રાજ્યને પોતાની રીતે નિર્ણય લઈ અને રાજ્યમાંથી છૂટા પડવાનો અધિકાર નથી. યાને કે સંઘીય વ્યવસ્થા આપણે સ્વીકારવામાં આવી છે અને એમના દ્વારા જે છે એ એમના વચ્ચે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તા વિભાજનના સિદ્ધાંત થકી કાર્યોની સત્તા અને જવાબદારીની વહેંચણી જે છે એ પણ બંધારણની અંદર કરવામાં આવી છે. ક્યાંય પણ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઊભી થાય, કોઈ પણ સમસ્યા ઊભી થાય તો એવા સંજોગોની અંદર તેમના ઉકેલ માટે બંધારણના અર્થઘટનની પ્રક્રિયા માટે જે છે એ ન્યાયતંત્રનો સહારો જે છે એ પણ લઈ શકાય છે. એટલે આ રીતે આપણા બંધારણની અંદર કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાઓનું વિભાજન કરવામાં આવ્યું છે. એ વિભાજન માટે મિત્રો અહીંયા એ 3 ભાગની અંદર એનું વિભાજન થયેલું છે. એક સંઘ યાદી, 2 રાજ્ય યાદી અને 3 સંયુક્ત યાદી. ફરીથી સમજો, સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. સંઘ યાદીની અંદર જે વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હોય તેના ઉપર રાજ્ય કાયદા ઘડવાની અને તેનો અમલ કરવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે. યાને કે નરેન્દ્ર મોદી આપણા જે વડાપ્રધાન છે એ વડાપ્રધાન અને એનું પ્રધાનમંડળ આ કાયદાઓનો અમલ અને ઘડતર કરે છે. બીજું રાજ્ય યાદી, તો રાજ્યને લગતા જે કંઈ પણ સત્તાના વિષયો જે છે એ એમને ફાળવવામાં આવ્યા છે એને લગતા કાયદાઓ અને એનો અમલ રાજ્ય યાદી રાજ્ય સરકારો કરે છે, જેમાં આપણે અત્યારે મુખ્યમંત્રી અને એનું પ્રધાનમંડળ કરે છે. એવી જ રીતે સંયુક્ત યાદી, આ સંયુક્ત યાદીની અંદર જે વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો એની ઉપર બંને એટલે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને કાયદાઓ ઘડી શકે છે અને એનો અમલ કરી શકે છે. અને ચોથો શબ્દ છે મિત્રો શેષ સત્તાઓ. એની ચર્ચા આપણે આગળ કરશું. સૌથી પહેલા કેન્દ્ર યાદીની વાત કરીએ. તેની અંદર મિત્રો 97 વિષયોની ફાળવણી કરવામાં આવી છે, જેની ઉપર કેન્દ્ર સરકાર જે છે એ જુદા જુદા કાયદાઓ ઘડી શકે છે. એ વિષયોની અંદર તમે જોશો તો સંરક્ષણ, વિદેશી બાબતો, ત્યાર પછી અણુશક્તિ, નાણું, બેન્કિંગ, વીમા, ટેલિફોન, તાર ટપાલ, આ બધી જે સંદેશા વ્યવહારની સેવાઓ છે એ કેન્દ્ર સરકારની સત્તાઓની અંદર રાખવામાં આવી છે. બીજો જે ભાગ છે એ છે રાજ્ય યાદીનો, જેની અંદર 66 વિષયો સ્વીકારવામાં આવ્યા છે, જેની અંદર સમાવેશ થતા વિષયો ઉપર કાયદા ઘડવાની સત્તા છે એ રાજ્ય સરકાર પાસે છે. જેની અંદર તમે જોશો કે કાયદો અને વ્યવસ્થા, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ, સિંચાઈ, એવી જ રીતે આરોગ્ય, ભૂમિ, રાજ્યોની આંતરિક વેપાર વાણિજ્ય વિષયક નીતિઓ, આ તમામ જવાબદારી જે છે એ રાજ્ય સરકારોને સોંપવામાં આવી છે અને એના ઉપર કાયદા ઘડવાની સત્તા જે છે એ રાજ્ય સરકારો પાસે છે. એટલે રાજ્યની સંમતિ સાથે રાજ્યની મરજી વિરુદ્ધ જઈ અને કેન્દ્ર જે છે એ આ પ્રદેશની અંદર જ્યારે કેટલીક વખત એવું બને કે કોઈ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ એ ઉત્પન્ન થાય, મતલબ કે કોઈ દંગા વિગ્રહ થાય, તો કેન્દ્રીય અનામત પોલીસ દળ, જેને આપણે રિઝર્વ પોલીસ દળ તરીકે CRPF તરીકે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ CRPF તરીકે ઓળખીએ છીએ, એમની કેટલીક બટાલિયનોને જે તે રાજ્યની અંદર ઉતારી અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેનો પ્રયાસ એ કેન્દ્ર સરકાર પણ કરી શકે છે. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ સંયુક્ત યાદીની અંદર મિત્રો બાકી રહેતા
47 જેટલા વિષયોને આ સંયુક્ત યાદીની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ આ સંયુક્ત યાદીની અંદર જે વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો એ વિષયોની અંદર એક ખાસ બાબત છે કે કોઈ પણ સંયુક્ત યાદીની અંદર સમાવેશ વિષયની અંદર રાજ્ય પણ કાયદો ઘડે અને કેન્દ્ર પણ કાયદો ઘડે. જ્યારે બંનેના કાયદાઓ એકબીજા સાથે ટકરાય તો આવા સંજોગોની અંદર દરેક રાજ્યએ કેન્દ્રના કાયદાનો જ અમલ કરવાનો. યાને કે અહીંયા સંયુક્ત યાદીની અંદર કેન્દ્ર જે છે એ સર્વોપરી ગણાય છે. આ જે કાયદાઓ છે એ કાયદાઓની અંદર તમે જોશો તો ફોજદારી અને દીવાની સત્તાઓ, લગ્ન અને છૂટાછેડા જેવી બાબતો, ભરણ પોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વ્યાપારી સંઘો, આવા જે કાયદાઓ છે, આવી જે સત્તાઓ છે એના ઉપર કાયદો ઘડવાની સત્તા બંનેને આપવામાં આવી છે. પણ ફરીથી કહી દઉં, કેન્દ્ર સર્વોપરી છે. જ્યારે બંને દ્વારા કોઈ કાયદો ઘડવામાં આવ્યો હોય તો કેન્દ્રનો કાયદો જે છે એ અમલમાં ગણાય છે. ત્યાર પછી શેષ સત્તાઓ. ત્રણ વિષયો રાજ્ય યાદી, કેન્દ્ર યાદી અને સંયુક્ત યાદીની અંદર જે વિષયોનો સમાવેશ ન થયો હોય અને પરિવર્તન સાથે કોઈ નવા વિષયોનો ઉદ્ભવ થાય તો આવા સંજોગોની અંદર એના ઉપર કાયદો ઘડવાની સત્તા જે છે એ કેન્દ્રની છે. એટલે કોઈ પણ રહી ગયેલા વિષયો અથવા તો નવી બનતી ઘટનાઓના સંદર્ભે કોઈ કાયદાની આવશ્યકતા ઊભી થાય તો આવા સંજોગોની અંદર કાયદો જે છે એ શેષ સત્તા દ્વારા કેન્દ્ર સરકાર ઘડી શકે છે. ત્યાર પછી આપણે જોઈએ છીએ કે નાણાકીય વહેંચણીની અંદર રાજ્યની આવક જે છે એ વધે એના માટે પોતાની પાસે રહેલા નાણાકીય સાધનોનું પણ વિભાજન કરવામાં આવ્યું છે. એટલે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર કઈ રીતે નાણાકીય સાધનો ઊભા કરી શકશે, પૈસા આવક મેળવી શકશે, એના પણ વિભાજન થયેલા છે. જેમ કે આબકારી, આયાત જકાત ઉપરાંત આવકવેરા સહિતના કેટલાક મુખ્ય અને મહત્વના આવકના સાધનો કેન્દ્રએ પોતાની પાસે રાખેલા છે. જ્યારે રાજ્ય સરકાર પાસે છે એ વેચાણ વેરો, મનોરંજન વેરો, મહેસૂલ અને શિક્ષણ વેરા જેવી વ્યવસ્થા જે છે એ રાખવામાં આવી છે. હવે આપણે જાણીએ છીએ કે વધુ આવક ધરાવતા સાધનો કેન્દ્ર સરકારના હાથમાં હોવાથી અહીંયા જ્યારે રાજ્યોને આવશ્યકતા ઊભી થાય ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા તેમને ગ્રાન્ટ આપવામાં આવે છે, મદદ આપવામાં આવે છે. આ રીતે આમ જોતા આપણે જે મજબૂત કેન્દ્રવાળા સમવાય તંત્રની ચર્ચા કરી એની અંદર કેન્દ્ર સરકાર જે છે એ ખૂબ જ મજબૂત ગણાય છે. કેમ કે એક તો સંઘ યાદીની અંદર 97 જેટલા વિષયો છે, સરખામણીએ રાજ્ય યાદીની અંદર 66 જેટલા વિષયો. બીજું કે સંયુક્ત યાદીની અંદર કાયદો ઘડવામાં આવે ત્યારે રાજ્ય સરકાર ઉપર કેન્દ્ર સરકારના કાયદાનું વર્ચસ્વ ગણાય છે. ત્રીજું, શેષ સત્તાઓ જે છે એ શેષ સત્તાઓ ઉપર કાયદા ઘડવાની સત્તા પણ કેન્દ્ર પાસે છે. ચોથું કે જે કંઈ પણ નાણાકીય સાધનોની વહેંચણી કરવામાં આવી છે એમાં વધુ આવક ધરાવતા નાણાકીય સાધનો કોની પાસે છે તો કે કેન્દ્ર સરકાર પાસે છે. આમ દેશની અંદર મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર જે છે એ આપણને જોવા મળે છે. ત્યાર પછી મિત્રો ચર્ચા કરીએ કટોકટી વેળાની સત્તાઓ, જેને ઇમરજન્સી કહે છે. જ્યારે રાષ્ટ્રની અંદર કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય કે જ્યારે કટોકટી લાદવાની થાય તો આવા સંજોગોની અંદર આપણી વ્યવસ્થા એકતંત્રી બની જાય છે. તો કટોકટી કયા કયા સંજોગોની અંદર લગાવી શકાય છે એની ચર્ચા કરીએ. તો કે યુદ્ધ કે બાહ્ય આક્રમણ થાય દેશની અંદર અને આવા સંજોગોની અંદર સરકારને એવું લાગે કે સંપૂર્ણ સત્તાઓ એકતંત્રી કરવાની જરૂર છે ત્યારે કેન્દ્ર સરકાર જે છે એ તમામ સત્તાઓ રાષ્ટ્રપતિની અંડરમાં આવે છે અને એ રીતે એકતંત્રી વ્યવસ્થા ઊભી થાય છે અને તમામ આદેશો એ ત્યાંથી મતલબ કે કેન્દ્ર સરકારમાંથી પ્રાપ્ત થાય છે. એટલે એ રીતે કટોકટી વેળાએ વ્યવસ્થા કેવી બની જાય છે? એકતંત્રી. બીજી મહત્વની બાબત છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગે કોઈ પણ રાજ્યમાં અને રાજ્ય સરકાર છે એ બંધારણ પ્રમાણે શાસન ચલાવવા માટે સક્ષમ ના હોય તો આવા સંજોગોની અંદર રાજ્ય સરકારો પાસેથી સત્તાઓ લઈ અને ત્યાં રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ પોતાના પ્રતિનિધિની નિમણૂક કરી અને એ રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન લગાવી શકે છે અને એ રાષ્ટ્રપતિ શાસન દ્વારા રાજ્યની સત્તા ચલાવવામાં આવે છે. અહીંયા પણ સત્તા કોની પાસે ચાલી જાય છે? કેન્દ્ર સરકાર પાસે ચાલી જાય છે. ત્રીજી મહત્વની વ્યવસ્થા, કેટલાક રાજ્યોની આર્થિક સ્થિતિ છે એ નબળી પડે, કોઈ પણ રાજ્ય
તેનો ભાગ કે સરકારની આર્થિક સ્થિતિ નબળી પડે ત્યારે પણ ઇમરજન્સી એટલે કે કટોકટી લગાવવામાં આવે છે અને સંપૂર્ણ સત્તાઓ જે છે એ કેન્દ્ર સરકારના હાથમાં ચાલી જાય છે. એટલે આ વ્યવસ્થા જ્યારે પણ આવી કોઈ પણ કટોકટી લગાવવામાં આવે ત્યારે વ્યવસ્થા કેવી બની જાય છે? એકતંત્રી, એટલે કે કેન્દ્ર સરકારની હાથમાં. કયા પ્રકારે? બાહ્ય આક્રમણ કે યુદ્ધની સ્થિતિ, બંધારણ પ્રમાણે શાસન ચલાવવા માટે રાજ્ય સક્ષમ ના હોય કે નાણાકીય પરિસ્થિતિ પડી ભાંગે ત્યારે આ સરકાર જે છે એ એકતંત્રી વ્યવસ્થા ઊભી કરી અને દેશની અંદર શાસન ચલાવે છે. બીજું જે છે નેક્સ્ટ મુદ્દો જે છે એ દ્વિગૃહી પ્રથા. આપણા દેશની અંદર જે સરકાર છે એ બે ગૃહોની અંદર, એટલે કે આપણી જે સંસદ છે એ બે ગૃહોની અંદર વિભાજિત થયેલી છે, જેમાં ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા. રાજ્યસભા અને લોકસભા જે છે એની અંદર જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે છે એની અંદર તમે જોશો કે લોકસભાની અંદર જે પ્રતિનિધિ છે એ સામાન્ય લોકો દ્વારા ચૂંટાય છે, જેની નિમણૂક 5 વર્ષ માટે કરવામાં આવે છે. ત્યારે રાજ્યસભાની અંદર જે સભ્યોની નિમણૂક કરવામાં આવે છે એની ચૂંટણી એ લોકો ડાયરેક્ટ કરતા નથી, પરંતુ જે તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા હોવાથી રાજ્યની વિધાનસભાના સભ્યો એમની ચૂંટણી કરે છે અને એ લોકો 6 વર્ષ માટે ચૂંટાય છે. 6 વર્ષ માટે ચૂંટાય છે અને દર 2 વર્ષે ત્રીજા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે. યાને કે દર 2 વર્ષે જે છે એ નવા એટલા જ સભ્યો ચૂંટાઈને આવે છે. એટલે એ રીતે રાજ્યસભાની અંદર એ રાજ્યસભાના સભ્યોની મુદત 6 વર્ષની, લોકસભાના સભ્યોની મુદત 5 વર્ષની. લોકસભાના સભ્યોને સીધા લોકો ચૂંટે છે, રાજ્યસભાના સભ્યોને સીધા લોકો ચૂંટતા નથી, પણ એકમ રાજ્યોની વિધાનસભાઓમાંથી ચૂંટાઈને આવે છે. આ રીતે મિત્રો આપણા દેશની અંદર સંપૂર્ણપણે જે છે એ દ્વિગૃહી શાસન વ્યવસ્થા, મતલબ કે બે ગૃહો જે છે એ અસ્તિત્વ ધરાવે છે સંસદની અંદર. અને એ રીતે દેશની અંદર સંપૂર્ણ શાસન જે છે એ રાષ્ટ્રપ્રમુખના નામે ચાલે છે. ત્યાર પછીનો મુદ્દો છે મિત્રો સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. આપણે અમેરિકાની ચર્ચા કરી ત્યારે એમાં જોયું હતું કે ભાઈ બેવડું નાગરિકત્વ છે. ત્યાં તમે જોશો કે કેન્દ્રનું નાગરિકત્વ અલગ, રાજ્યનું નાગરિકત્વ અલગ. અહીંયા એવી જ રીતે ન્યાયતંત્રની જે વ્યવસ્થા છે એ પણ ત્યાં એવી જ રીતે છે કે કેન્દ્રની ન્યાય વ્યવસ્થા અને રાજ્યની ન્યાય વ્યવસ્થાના કાયદાઓ જે છે એ અલગ અલગ જોવા મળે છે. પરંતુ આપણે ત્યાં એવું નથી. આપણે ત્યાં જે છે એ સુપ્રીમ કોર્ટ સર્વોપરી, યાને કે સર્વોચ્ચ અદાલત, એમની નીચે વડી અદાલત એટલે કે હાઈકોર્ટ, કે જે દરેક એકમ રાજ્યો કે એમની સાથે જોડાયેલા બીજા રાજ્યોના સાથે મળી અને એ વડી અદાલતો હોય છે. વડી અદાલતોની નીચે જિલ્લા અદાલતો અને એની કેટલીક તાબાની અદાલતો હોય છે. એટલે એક અને સળંગ ન્યાયતંત્ર જે છે એ આપણા દેશની અંદર જોવા મળે છે. અને આ જે અદાલત એટલે કે ન્યાયતંત્ર છે એ સંપૂર્ણપણે કેવું છે? સ્વતંત્ર છે. સરકારના જે મુખ્ય 3 અંગો છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, એમાં ધારાસભા કે કારોબારી ન્યાયતંત્રના કાર્યક્ષેત્રની અંદર કોઈ હસ્તક્ષેપ કરી શકતી નથી. અને સાથે સાથે ન્યાયતંત્રની એક સૌથી મોટી જવાબદારી જે છે એ છે બંધારણના રક્ષક અને વાલી તરીકેની. એટલે કે બંધારણના ભંગનો ક્યારેય પ્રશ્ન ઉપસ્થિત થાય તો કોઈ પણ પ્રકારના નિયમો કે આદેશો એ ન્યાયતંત્ર પોતે બહાર પાડી શકે છે, જેને સુઓ મોટો પાવર કહે છે. આ અધિકાર અંતર્ગત જ્યારે કોઈ પણ સરકાર બંધારણના ભંગ કરતો કોઈ પણ નિર્ણય લે તો એવા સંજોગોની અંદર, અથવા તો એને એમ લાગે કે અહીંયા પ્રજાનું હિત જળવાતું નથી, તો એવા સંજોગોની અંદર ન્યાયતંત્ર પોતે ફરિયાદી બની અને બંધારણના રક્ષણ અંગેના પગલાઓના આદેશો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર માટે બહાર પાડી શકે છે. તો આ થઈ ન્યાયતંત્રની વાત. ત્યાર પછી આપણે ચર્ચા કરશું મિત્રો બંધારણની અંદર સુધારાની પ્રક્રિયા કઈ રીતે બને છે. તો મિત્રો બંધારણ જે છે એ સૌથી અગત્યની વસ્તુ છે અને તે કેવું હોવું જોઈએ? તો કે તે લચીલું હોવું જોઈએ. જો બંધારણ જે છે એ જડ હોય તો એવા સંજોગોની અંદર ઘણી વખત એવું બને છે કે જે તે પ્રજાની ક્રાંતિનું કારણ બની શકે. એટલે જરૂરિયાત અનુસાર તેની અંદર સુધારો થઈ શકવો જોઈએ. તો મિત્રો બંધારણની અંદર સુધારાની પ્રક્રિયાને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. જ્યારે સામાન્ય સુધારાની જરૂરિયાત ઊભી થાય, ફરીથી સમજો, સામાન્ય જરૂરિયાત સુધારાની જરૂરિયાત ઊભી થાય ત્યારે સંસદની અંદર હાજર રહેલા સભ્યોની સાદી બહુમતીથી સુધારો
થઈ શકે છે. આ પહેલી વાત. સાદી બહુમતીથી સુધારો કોના દ્વારા? સંસદની અંદર હાજર રહેલા સભ્યોની. બીજો સુધારો, જ્યારે કોઈ પણ અગત્યના મુદ્દાઓ ઉપર ચર્ચા ચાલતી હોય તો એવા સંજોગોની અંદર સંસદમાં હાજર રહેલા સભ્યોની 2/3 બહુમતીથી બંધારણની અંદર સુધારો થઈ શકે છે. ત્રીજી બાબત કે જ્યારે કોઈ પણ બાબત રાજ્યને સ્પર્શતી હોય અને ખૂબ જ અગત્યની હોય તો એવા સંજોગોની અંદર સંસદમાં હાજર રહેલા સભ્યોની 2/3 બહુમતી ઉપરાંત એકમ રાજ્યો, કેટલા એકમ રાજ્યો? તો કે અડધા એકમ રાજ્યોની સહમતી મળે ત્યારે તે કાયદાનો અમલ થઈ શકે છે. ઉદાહરણ તમને આપું કે આપણા દેશની અંદર જીએસટી લગાવવામાં આવ્યો તો જીએસટી લગાવતી વખતે સરકારે બંધારણમાં જે સુધારો કર્યો એ વખતે એમણે પોતાના સંસદની અંદર તો 2/3 બહુમતીથી એ ઠરાવ પસાર કર્યો, સાથે સાથે આપણા દેશના જે 30 રાજ્યો છે એમાંથી 15 રાજ્યોની સહમતી પણ એણે ફરજિયાતપણે લેવી પડે, ત્યારે જ એ કાયદાનો અમલ થઈ શકે. એટલે કે જે બાબત રાજ્ય અને કેન્દ્ર તમામને સ્પર્શતી હોય અને એમાં રાજ્યની ભૂમિકા પણ અગત્યની હોય ત્યારે તેમાં રાજ્યની મંજૂરી જરૂરી બને છે. ફરીથી સુધારાની પ્રક્રિયાને 3 વિભાગ: સાદું બહુમતીથી, 2/3 બહુમતીથી અને 2/3 બહુમતી ઉપરાંત અડધા રાજ્યોની સહમતીથી. તો આ થઈ સુધારાની વાત. ત્યાર પછી આપણે ચર્ચા કરશું મિત્રો સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. બંધારણના અમલની સાથે જે ક્રાંતિકારી સૌથી અગત્યનું પગલું ભરવામાં આવ્યું તે આપણા દેશની અંદર 90% નિરક્ષર પ્રજા હોવા છતાં દેશના દરેક નાગરિકને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર આપવામાં આવ્યો. યાની કે 18 વર્ષથી ઉપરનો કોઈ પણ નાગરિક ધર્મ, લિંગ, જાતિ કે આર્થિક અસમાનતા જેવી કોઈ પણ બાબતનો સ્વીકાર કર્યા વગર દરેક વ્યક્તિ જે છે એ મત આપવાનો અધિકાર ધરાવે છે. ઉપરાંત ચૂંટણી લાયકાત પ્રમાણે છે એ પોતે ચૂંટણી લડવાનો પણ અધિકાર ધરાવે છે. એટલે બંધારણની અંદર આ બંધારણના ઘડવૈયાઓએ સૌથી ક્રાંતિકારી પગલું ભરેલું છે પુખ્ત વય મતાધિકાર. પુખ્ત વય મતાધિકાર કેટલા વર્ષ? 18 વર્ષ. આ એક સુધારો છે. પણ જ્યારે બંધારણની શરૂઆત થઈ ત્યારે બંધારણની અંદર મિત્રો 21 વય છે એને પુખ્ત વય મતાધિકાર ગણવામાં આવતો હતો. અત્યારે જે છે એ સુધારો કરી અને 18 વર્ષનો વ્યક્તિ એ પોતે મત આપી શકે છે, પોતાનો પસંદગીનો ઉમેદવાર જે છે એ ચૂંટી શકે છે. વર્તમાન સમયની અંદર ભારતની અંદર યુવા મતદારો, એમની જાગૃતિ અને એમનો ઉત્સાહ અને ઉમળકો જે છે એ વધ્યો છે, જેને પરિણામે આપણે જોઈ શકીએ છીએ કે મતદાનની અંદર ભાગ લેતા લોકોની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળે છે. ત્યાર પછી મિત્રો ધર્મનિરપેક્ષતા. તો આપણે આગળ જે બિન સાંપ્રદાયિકતાની ચર્ચા કરી એ જ વસ્તુ છે ધર્મનિરપેક્ષતા. બંધારણનો પોતાનો કોઈ ધર્મ નથી, પરંતુ દેશની અંદર રહેતો કોઈ પણ નાગરિક પોતાની પસંદગી અનુસાર, પોતાની માન્યતા અનુસાર કોઈ પણ સંપ્રદાય કે ધર્મનું અનુસરણ કરી શકે છે. એના માટે રાજ્ય કે કેન્દ્ર એને કોઈ બંધન કરતા નથી. સાથે સાથે કોઈ પણ ધર્મ પાળતા વ્યક્તિને સંપૂર્ણપણે સુરક્ષા પ્રદાન કરવાની ખાતરી જે છે એ પણ બંધારણ આપે છે. એટલે આ રીતે આપણા દેશની અંદર દરેક વ્યક્તિને પોતાનો ધર્મ પાળવાની સંપૂર્ણ છૂટ છે. ત્યાર પછી ચર્ચા કરીએ મિત્રો અદાલતી સમીક્ષા. તો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જે કાયદાઓ ઘડવામાં આવે છે એ કાયદાઓ જે છે એ સંપૂર્ણપણે બંધારણ સાથે સંલગ્ન છે અથવા તો બંધારણ સાથે સુસંગત છે. એવા કાયદાઓ ઘડાયેલા હોય એવા સંજોગોની અંદર અદાલતને એમ લાગે કે કોઈ પણ કાયદો એ બંધારણની ભાવનાને સુસંગત નથી, તો એવા સંજોગોની અંદર દેશમાં સર્વોચ્ચ અદાલત સંસદ દ્વારા ઘડેલા કાયદાઓ જે છે એમની સમીક્ષા કરી શકે છે. અને એ સમીક્ષામાં જો એમને એમ લાગે કે આ કાયદો બંધારણની ભાવના સાથે સુસંગત નથી તો એ કાયદો રદ કરવાની ભલામણ, એટલે કે એ કાયદો રદ કરી પણ શકે છે. સાથે સાથે રાજ્ય સરકારો કે જે પોતાના કાર્યક્ષેત્રની અંદર આવતી વડી અદાલતો જે છે એ રાજ્ય સરકારે ઘડેલા જે કાયદાઓ છે એ કાયદાઓ જે છે એનો પણ એ વસ્તુ ધ્યાનમાં રાખે છે કે એનો અમલ જે છે એ થાય. અને એવા સંજોગોની અંદર જો એ કાયદાઓ બંધારણની ભાવના સાથે સુસંગત ન હોય તો એ કાયદાઓ રદ કરી શકે છે. મૂળભૂત હકો અને ફરજો. દરેક વ્યક્તિ પોતાનો સર્વાંગી વિકાસ સાધી શકે અને પોતાનું
રાષ્ટ્રના નાગરિક તરીકે સંપૂર્ણપણે ગૌરવભર્યું જીવન જીવી શકે તે માટે મૂળભૂત હકો આપવામાં આવ્યા છે. સાથે સાથે મૂળભૂત ફરજો પણ આપવામાં આવી છે કે જ્યાં રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને રક્ષણ કરી શકે. 6 થી 14 વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપતો અધિકાર પણ આપવામાં આવ્યો છે. ત્યાર પછી છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. દેશની અંદર રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પોતે કલ્યાણ રાજ્યનો હેતુ સિદ્ધ કરવા માટે કઈ પ્રકારે સરકારનું સંચાલન કરવાનું છે એના સિદ્ધાંત અને માર્ગદર્શન પૂરું પાડવાનું કામ એ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કરે છે. અને છેલ્લો મુદ્દો છે મિત્રો પછાત વર્ગો અને આદિવાસીઓ માટેની જોગવાઈઓ. મિત્રો પછાત અને આદિવાસી જાતિઓ કે જે લોકો જે છે એ વંચિત સમુદાયો છે તેમના ઉત્કર્ષ માટે જરૂરી અલગ જોગવાઈઓ જે છે એ સરકાર દ્વારા થઈ શકે છે. એમના માટે શિષ્યવૃત્તિ, એમના માટે નોકરીઓ અને શિક્ષણની અંદર અનામતની જોગવાઈઓ અને શિક્ષણ સંસ્થાઓની અંદર અલગ બેઠકોની ફાળવણી જે છે એ પણ સરકાર દ્વારા કરવામાં આવે છે. એટલે વંચિત સમૂહો અને પછાત વર્ગોના ઉદ્ધાર માટે આ કાયદાઓ ઘડવામાં આવે છે. આ કાયદાઓ ઘડતરની પ્રક્રિયાને મિત્રો હકારાત્મક ભેદભાવ કે રક્ષણાત્મક ભેદભાવની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા બંધારણનો જે મૂળ સિદ્ધાંત છે સમાનતાના અધિકારનો કોઈ ભંગ થતો નથી, એ બંધારણની ભાવના સાથે સુસંગત છે. તો મિત્રો અહીંયા આપણે બંધારણના લક્ષણોની ચર્ચા કરી. તો અહીંયા જે છે એ મારું ચેપ્ટર પૂરું થાય છે. જય સ્વામિનારાયણ.